પછી મા બાપને જીવતા હોય ત્યારે રોટલા ન દે ને પછી ફોટા અગરબત્તીઓ કરે. દુનિયા જે કાંઈ મને માનતી હોય એ પ્રતાપ મારી માન મારા બાપનો છે. લખવું પડે મોઢે બોલો માં, ઈ હાથે નાનપણ હાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય ને તો બાપુ ખોળામાં માથું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દીક પૂછજો રામ. ઈ આપણને ખબર જ નથી એટલે મા બાપને રોટલા દેવા વહમાં લાગે બધાને. ક્યાંય ગાડું ન હાલે બાપુ. માન બાપને દુખી કરો ને જિંદગીમાં તમારે ધોડવું અહીંયા ધોડો, કોઈ દી તમારો મેળ ન પડે. અને માન ને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન આ શિવ ભોળાનાથના મંદિરમાં કદાચ જાઓ ન લાગો ને તો ભોળોનાથ હોત સહી કરી દે કાંઈ એની જનેતાને પગે લાગીને આવ્યો બાપુ ઈ વાંકો વાળ ન કરી શકે. આ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળ્યા, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો હોય. અને બાપુ હું મારી વાત કરું ને, મેં બાપુ જિંદગીમાં કોઈ દી કંઈ સારું કામ કર્યું જ નહોતું. આ માને બાપને હાજવાન એમાં આપણો અટાણ મેળ પડી ગયો એટલે તમને હું પાવરથી કહું છું. હા, આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈ મંદિરે નથી જોયું ને કોઈને 10 રૂપિયા નથી આપ્યા. હા, પણ મારી માને મારા બાપને બાપુ હતા ત્યાં સુધી મેં હાચવા છે. અને એને પગે લાગ્યા સિવાય હું નીકળ્યો નહોતો ક્યાંય. હું ખટારો હાંકતો હતો ને ખટારામાં જઉં ને તો હું મારી માને પગે લાગ્યા વગર નથી ગયો કોઈ દી. હા, અને આજ છે નહીં પણ હું ગમે આ પ્રોગ્રામમાં જો સ્ટેજ ઉપર છું મારી મા બાપને તો બાપુ હું ફરજિયાત મનોમન યાદ કરું કે તમે મારી ભેળા રહેજો, નકર આ દુનિયા મારી ક્યારે રેવડી કરી નાખે કોઈ નક્કી નહીં. હા, અને હું આ દુનિયા જે કાંઈ મને માનતી હોય એ પ્રતાપ મારી માન મારા બાપનો છે. આ હમણાં ભજન ગાતો તો એ મારો દીકરો છે, પણ મારો કહેવાનો મિનિંગ છે ને બધાને બાપુ આ શીખડાવવું હોય, પણ એ તો કૂવામાં હોય દવાડામાં આવે. હા, તમે નકરા પૈસા આટલું સાવા મારતા હોય તમારી પરજામાં કંઈ ઉતરે નહીં, પણ તમે આટલા બધા બેઠા છો ને અમને તો આમ અંદરથી એમ થાય કે આમાંથી જો મારી વાત 2 જણાને જો બાપુ ઉતરી જાય ને મારી રાત સુધરી જાય, બાકી કોઈ આપણો ઈરાદો નથી. ગંગાજી નાઈ લેશું એટલે કે પાપ બધા બળી જાય. તો અહીંયા કાંઠે રહેતા છે રોજ નહીં ધૂપકા મારતા હોય એમ પાપ બળી જાય. એ તો બધું મને અને ગઢાની બાપુ વાતું તો નોંધ કરવા જેવી હતી. આપણે કહીએ ને કે નાચ છે એ ગંગા છે, નાચે તરવું નાચે મરવું, એવું અમારે ઇનપા કે છે. તમારે કહેતા ન કહેતા? અમારા મોટા બાપુ હતા ને એ શું કે ખબર હે, એ કે નાચે તરવું નાચે મરવું એ બધી વાત હાજી, પણ એ કે ગંગા નાચ છે એ ગંગા છે એ વાત બરોબર, પણ એ કે ગંગામાં નવાય હાકળ ઝાલી નો ધૂપકા ન મળે, નગર પસાડીને જે ગંગા મારે ને એવી એકય ન મારે. આ પોઈન્ટ વાળી વાત બાપુ હાવ અંગોઠા સાહેબ એની વાતો બાપુ તમે એ કે ગંગા હાચી એમાં ના ને નાયત વગેરે આપણે ભૂંડા લાગી એ વાત બરોબર છે, પણ નાયતમાં જો પાથરા ધૂપકા મારવા માંડશો ને ગંગામાં તો એ પસાડીને મારે ને એવી એકય નહીં મારે, એટલે હાકળ ઝાલીને નાવું એમ. હવે આ બાપુ કયું વિજ્ઞાન ને આ કઈ કોઠા હોય ને કયું ભણતર મારા. આ હું તો એમ કહું ગઢા માવતર હોય ને તો હાજે અડધી કલાક બેજો બાપુ ને એની વાતો છે ને આ બધી વાતો કામમાં ચારે આવે. પંચર ચારે પડે ગાડીમાં, સ્પેર વ્હીલ ન હોય તેથી, અને આ વસ્તુ બાપુ હોય ને તેથી આ જીવનમાં ઉપયોગ થાય. અમારા અત્યારે ખાવા દેવા રાજી જ નથી. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. ખવડાવવામાં કોઈ દી ભિખારી વેડા નહીં કરવાના. એમાં આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, પછી કોક દી આવશે હંસલો તેથી પરબડી. એક દી તમારા આંગણે મારા નાવું પડે, આવવું પડે ને આવવું પડે. પણ પૈસા વાળા તમે સિટીમાં જુઓ ને પેલા માગણે એમ કે એ બાપા કંઈક જો, એ બાપા કે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ, ચા ભોગાવામાં જાય. અરે બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને બેઠો. વિચાર તો કરો એ કચ્છનો બારવટીયો ને સતી તોરલ 2 અડાણે મૂક્યો બાપુ સાધુને જમાડવા માટે. વિચાર કરજો. સગાળ શાહ બિલખાના પાદરમાં એક સાધુને જમાડવા કે દીકરો કાપી, બાપુ દીકરો કાપી નાખ્યો. હે જલાની ઝૂંપડીએ કે બૈરું આપ્યો કે તારા ઘરે જમું, એ કે બાપુ બૈરું ઉપાડો. શું બાપુ માણાના પેટ ભરવા હાટું થઈને સમર્પણ કર્યા છે મહાપુરુષોએ. હવે આપણને તો ભગવાને આટલું બધું આપ્યું છે, તો માગણ આવે તો ડેલીઓ આડી કરે. અરે તમારું ઘર ફાડીને નહીં કોઈ ખાઈ જાય, પણ આ જીવનમાં ઉતરે એવું જ નથી. મને તો એમ થાય કે અત્યારે તમને કહું મૂક્યાનો માર્ગ નથી, પણ એવા જીવ ભિખારી થતા જાય છે ને કીધાની વાત. પછી મા બાપને જીવતા હોય ત્યારે રોટલા ન દે ને પછી ફોટા અગરબત્તીઓ કરે, ફોટાને રોટલા દેખાડે.
ખોટા હોય ને અહીંયા પછી આ બપોરે રસોઈ બનાવી ને પછી આમ ધરાવે, પછી કે અમે રોજ ધરાવીને ખાવી, આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું, આ ભૂખ્યા માર્યા છે ને હવે હું દેખાડો છો, કોઈ મતલબ નથી રામ. નથી કોઈ ગુજરી ગયું હોય ને ત્યાં શમશાન યાત્રા નીકળે ને તો કે હાલો હાલો ટેકો દેવા જવું, ટેકો કોકનો ફલાણા ભાઈ ગુજરી, એટલે આ ટેકા ન દીધા એમાં તા જીયા, ટેકા હાટું જીવતા હતા તારે દીધો નહીં, હવે હું ટેકા દેવાના, કોઈ મતલબ નથી નારાયણ.